અને હવે વાત કરવી છે એ દુશ્મન જે મને તમને દરેકને હેરાન કરે છે એ છે મોંઘવારી. હાય રે મોંઘવારી. ફરી એક ઝટકો મધ્યમ વર્ગને પડ્યો છે. રિટેલ મોંઘવારી 14 મહિનાની ટોચ પર પહોંચીને બેઠી છે. લોકોના ઘરના બજેટ ખોરવાઈ ગયા છે. શાકભાજી, ખાદ્ય તેલ, કંઈક તો આ નામ લો, જે નામ લો, એ બધું જ આસમાને ચડીને બેઠું છે. ખાવું શું, બચાવવું શું? બસ આ જ બૂમ આજે મધ્યમ વર્ગ પાડી રહ્યો છે. હાય રે મોંઘવારી. દેશમાં ફરી એકવાર મોંઘવારીએ માજા મૂકી છે. પાછલા 2 મહિનાથી શાકભાજી અને ખાદ્ય ચીજવસ્તુના ભાવ આસમાને પહોંચી જતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે. ઓક્ટોબરમાં પણ શાકભાજીના ભાવ ઊંચા જવાને કારણે રિટેલ મોંઘવારી 14 માસની ટોચે પહોંચી છે. ઓક્ટોબરમાં રિટેલ મોંઘવારી દર 6.21%એ પહોંચ્યો છે, જ્યારે સપ્ટેમ્બરમાં પણ રિટેલ મોંઘવારી દર 5.49% સાથે 9 મહિનાની ટોચે હતી. રિટેલ મોંઘવારી વધવાનું મુખ્ય કારણ ખાદ્ય પદાર્થોમાં ફુગાવો હોવાનું માનવામાં આવી રહ્યું છે. તો સ્વાભાવિક છે કે મોંઘવારીની સીધી અસર લોકો પર જોવા મળવાની જ છે. લોકો પહેલા રૂપિયો કે 10 રૂપિયા લઈને જતા હતા, અનાજ ભરાઈ જતું. અત્યારે એવી પરિસ્થિતિ થઈ છે કે ઘરમાં 5 વ્યક્તિ લોકો કમાતા હોય તો પણ ઘરનું પૂરું કરી શકતા નહીં. એટલે મોંઘવારી વધે છે, પરંતુ મધ્યમ વર્ગના જે લોકો છે, જે નોકરિયાતો છે, નોકરિયાનો પગાર નથી વધતો. એટલે ક્યાંક ને ક્યાંક જે મહિલાઓનું જે ઘરે જે રસોડાનું બેલેન્સ છે, બેલેન્સ પડી ભાંગે છે. ક્યાંક ને ક્યાંક આખો પરિવાર તૂટી જાય છે. શાકભાજી હોય, અનાજ કરિયાણું હોય, મરી મસાલા હોય, પેટ્રોલ હોય, જે રોજિંદી જીવન જરૂરિયાત વસ્તુઓ છે ને, તેમાં 7મા આસમાને ભાવ પહોંચી ગયા છે. અત્યારે એક માણસને ખાલી રોજ કમાઈ રોજ ખાવાની તકલીફ પડે, કારણ કે રોજ કમાવાનું રોજ ખાવાનું, બસ આ જ અત્યારે પરિસ્થિતિ આમ જનતાની છે. કહીએ ને તો એક ગૃહિણી તરીકે મને તો બહુ જ મુશ્કેલી પડે છે, અને મારી જેવી ઘણી બધી બહેનોને જે મધ્યમ વર્ગની છે એ લોકોને બહુ બધી મોંઘવારી નડે છે. જેમ સરકારને એમ થાય છે કે બહુ જ બધી મોંઘવારી કરી દીધી. મોઢું ફાડીને ઉભેલી મોંઘવારી પર કોંગ્રેસે ભાજપની સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. પ્રવક્તા મનીષ દોશી કહી રહ્યા છે કે અમને અચ્છે દિન નથી જોઈતા, પુરાને દિન વાપસ લાવો. મોટી મોટી વાતો કરવાને બદલે જે અચ્છે દિનનો વાયદો આપ્યો તે કોઈને અચ્છે દિન નથી જોતા. પોતાના જે પુરાના દિવસો હતા એ પરત આવે તો પણ માણસ જીવન જીવી શકશે. જે રીતે મોંઘવારી વધી રહી છે, સરકારે તાકીદે સામાન્ય માણસનું જીવન પૂર્વવત થાય તેના માટે કાંઈક રાહતના પગલાં જાહેર કરવા જોઈએ. મહત્વનું છે કે રિટેલ મોંઘવારી આસમાને પહોંચતા આરબીઆઈ આગામી સમયમાં વ્યાજદરોમાં કોઈ કાપ મૂકે તેવું લાગતું નથી. હાલ તો રિટેલ મોંઘવારીના આંકડા ચિંતા જન્માવી રહ્યા છે. ગૃહિણીઓના બજેટ ખોરવાયા છે, ત્યારે સૌ કોઈ આશા રાખી રહ્યા છે કે રિટેલ મોંઘવારી ટોચે પહોંચતા સરકાર સામાન્ય મધ્યમ વર્ગને રાહત મળે તેવા કોઈ નક્કર પગલાં લેશે. હાલ તો સરકારની આવી કોઈ તૈયારી દેખાતી નથી, પરંતુ લોકો આશા રાખી રહ્યા છે કે સરકાર મોંઘવારીને કંટ્રોલ કરશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. અને હવે વાત કતલની રાતની. જી હા, બનાસકાંઠા વાવ પેટા ચૂંટણી. બસ આ પેટા ચૂંટણી માટે આજની રાત કતલની રાત બની છે, અને આવતીકાલે પેટા ચૂંટણીનું મતદાન થવાનું છે. નેતાઓ છેલ્લી ઘડી સુધી મતદારોને રીઝવવાના પ્રયાસમાં લાગેલા રહ્યા. ઊંઘ એમની ઉડેલી રહી અને મનમાં ઉચાટ રહ્યો કે બુધવારે શું થશે, 23 તારીખે જ્યારે પેટીઓ ખુલશે ત્યારે શું થશે. અને બીજી બાજુ પ્રજા પોતાનું મન બનાવી ચૂકી છે કે હવે કોને મૂર્તિયા તરીકે એમણે પસંદ કરવાનો છે. 23 તારીખે મતપેટી ખુલશે, પણ એ પહેલાં આવતીકાલે શું થશે એની ચિંતા નેતાઓને છે ને આ બાજુ તંત્ર પણ એકદમ શાંતિથી સૌહાર્દ ભર્યા વાતાવરણમાં ચૂંટણી થઈ જાય એની તૈયારી કરી બેઠું છે. વાવ માટે આજની રાત કતલની રાત. નેતાઓની ઊંઘ હરામ, મનમાં ઉચાટ. બનાસકાંઠાની વાવ બેઠક પરની પેટા ચૂંટણીનો સંગ્રામનો અંતિમ પડાવ આવી ગયો છે, જ્યાં ભાજપમાંથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષના માવજી પટેલ બાથે વળગવાના છે. સોમવારે પ્રચાર પડઘમ શાંત થયા બાદથી નેતાઓએ ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો હતો, જે હવે પૂરો થયો છે અને હવે વારો આવ્યો છે મતદારોનો. મતદારો નક્કી કરશે કે સત્તાની ચાવી કોને સોંપવી, કોણ હશે વાવની જનતાનો પ્રતિનિધિ. વાવમાં ઊભા થયેલા સસ્પેન્સથી રાજકીય પાર્ટીઓ માટે અને નેતાઓ માટે આજની રાત કતલની રાત બની છે. ઉમેદવારો સાથે સમર્થકોની ઊંઘ ઉડી ગઈ છે. તેમના મનમાં ઉચાટ છે કે બુધવારે શું થશે. જોકે બુધવારના મતદાનને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરી દેવાય છે. 3,10,775 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વાવ બેઠકના 179 ગામોના 321 બૂથો પર મતદાન થશે.
મતદાન બૂથો પર કુલ 1500 સુરક્ષા કર્મીઓ તૈનાત કરવામાં આવશે, તો 97 સંવેદનશીલ મતદાન મથકો પર વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. બુધવારના રોજ 4 ડીવાયએસપી, 8 પીઆઈ અને 30 પીએસઆઈ ખડે પગે રહેશે, તેમજ પોલીસ બંદોબસ્ત સાથે વેબકાસ્ટિંગ કેમેરા કાર્યરત રહેશે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જ એક ડ્રાફ્ટ ડિપ્લોયમેન્ટ પ્લાન આવતો હોય છે કે જેમાં દરેક મતદાન મથક ઉપર કેટલા પોલીસ કર્મચારીઓ હાફ સેક્શન રાખવા તેની અગાઉથી પ્રી પ્લાનિંગ હોય છે. એ પ્લાનિંગ પ્રમાણે અમે લોકોની પાસે પૂરતી સંખ્યામાં સીએવીએફની કંપનીઓ આવી ગઈ છે અને અમારી પાસે પૂરતી સંખ્યામાં સ્ટાફ છે. આમ આપણે જણાવીશું કે તમામ બૂથ અને બિલ્ડિંગો ઉપર હાલમાં પોલીસ અને સીએપીએફના હાફ સેક્શન જે ક્રિટિકલ છે તે જગ્યાએ પહોંચી ગયા છે. જે નોન ક્રિટિકલ છે તે જગ્યાએ બી પોલીસ, જીઆરડી અને હોમગાર્ડ લોકો પહોંચી ગયા છે. એ સિવાય અમારી પાસે જે પોલીસ પેટ્રોલિંગ માટે જે દરેક 4 ગામડાઓની વચ્ચે અમે એક મોબાઈલ પેટ્રોલિંગ માટેના રૂટ બનાવ્યા છે. આ તમામના અધિકારીઓ બી આપ જોઈ શકો છો કે આવી ગયા છે અને એ લોકોએ પોતાનું પેટ્રોલિંગ બી સ્ટાર્ટ કરી દીધું છે. વાવની પેટા ચૂંટણીમાં ક્યારેક ભાજપ આગળ દેખાય છે તો ક્યારેક કોંગ્રેસ. આ સાથે અપક્ષના માવજી પટેલ પણ સતત ચર્ચામાં રહ્યા છે, પણ બાજી કોણ મારશે તે કોઈ કહી શકે તેમ નથી. ત્યારે બુધવારના રોજ મતગણતરી બાદ વાવના ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ થઈ જશે, જે બાદથી નેતાઓના પોતપોતાના જીતના દાવા થવા લાગશે. પણ જીતવાનું તો કોઈ એક જ છે, ત્યારે કોણ હશે આ બાજીગર તે તો 23 નવેમ્બરના રોજ જ્યારે મતના પટારા ખુલશે ત્યારે જ ખબર પડશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.